હાલો પૂજા, તને શું કહું કે આપણે હમણાં નોરતા નજીક આવે છે. નોરતામાં ખાલી મહિના દીની વાર છે અને આજ વખતે આપણે ગરબા ગ્રુપની એડમિન મને બનાવવામાં આવી છે. તો છે ને બધાય ગ્રુપવાળાને કહી દેવાનું છે કે જાનું બાનું સોના મોના એની હારે દરડા મેચિંગ થાય કે ન થાય, પણ આપણા ગ્રુપવાળાના બધાના કપડાં મેચિંગ થવા જ જોઈએ. હા, આજ વખતે કંઈ બાના ચાલશે જ નહીં કે મારી પાસે પીળો કુર્તો નથી, લાલ ઓઢણી નથી, એવું કંઈ બાનું ચલાવી લેવામાં આવશે જ નહીં. મામાના, કાકાના, ફૂઈના, ભત્રીજાના જેના પણ મળે એના કપડાં એની પાસે લઈને પહેરી લેવાના છે અને છેલ્લી બાકી ન મળે તો ભાડે લઈ આવવાના છે. બાકી આપણા ગ્રુપના આજ વખતે આપણે રોલા પાડવાના છે, રોલા. હા, અને તને કહી દઉં છું, આપણે છે ને ગ્રુપના છોકરાઓને કહી દેવાનું છે કે સીન સપાટા ખોટા ના કરે. હા, બાકી ગરબામાં ધ્યાન દે પૂરતું. અને છોકરીઓને બધાને કહી દેવાનું છે કે છે ને 2 કલાક વહેલી ઘરથી નીકળી જાય. જો બ્યુટી પાર્લરમાં જવું હોય અને મારે આરતી ટાણે બધા એક જ જગ્યાએ જોઈ. હા, આરતી ટાણે બધા એક જ જગ્યાએ પહોંચી જવા જોઈએ ટાણે. બાકી બધાના પાસ કેન્સલ કરી દેવામાં આવશે હો ભાઈ. અને હા, પાસની ચિંતા ન કરે. પાસ તો મારા તરફથી બધાને મળી જવાના છે. હું ગ્રુપની એડમિન છું એટલે પાસની ચિંતા નથી કરવાની. બાકી આજ વખતે આપણે રોલા પાડવાના છે આપણા ગ્રુપના હો. અને હા, ગ્રુપના બધા મેમ્બરને કહી દેવાનું છે કે આજ વખતે છે ને ગ્રુપના મેમ્બર કે એમ નહીં, એડમિન કે એમ જ થશે. બાકી છે ને બધાના પાસ કેન્સલ કરી દેવામાં આવશે. બાકી પાસ જોતા હોય ને તો એની કાંઈ ટેન્શન તમારે લેવાની જ નથી. એ બધાયના ગ્રુપવાળાને હું કરી દઈશ. હા, બાકી આપણે આપણા ગ્રુપના રોલા પાડવાના છે, રોલા.